जो भी बोलते हैं इनकी निगाह करम हम पर है। मुझे बहुत बड़ा चला कि आपके सामने पेश किया। मैं तो आले रसूल का गुलाम हूँ और आला हजरत ने हमको सादात किराम की मोहब्बत घुट्टी में पिलाई और आला हजरत ने हमको ये जज्बा दिया है कि इन सैयदों के हम हाथ नहीं, इनके पाँव के तलवों को हम हमारी जबान से चाटेंगे न तो भी इनकी ताज़ीम का हक अदा नहीं होगा। हम सादात आला हजरत ने वो सही। अब ये क्या बोले मैंने, एले बेच का दुश्मन है ना। अरे एले बेच का दुश्मन हो गया। तू दारू का धंधा कर, तू जाए, तू चरस बेच, गांजा बेच, चरस बेच, अफीम बेच, सब जाए। नमाज में तो घुसते नहीं, ईद को भी जाते होंगे कि नहीं जाते होंगे, अल्लाह बेहतर जाने। और बस यही खुराफा नाचना। मेरे एक बात सुन, ताजिए में ढोल बजाते हैं ना, काय का ढोल बजाते हैं? मोहर्रम का ढोल है ना? बोलते हैं कि नहीं बोलते? पहले एक बात बताओ, अगर आप अल्लाह ना करे आपके घर में सबको अल्लाह सलामत रखे, लंबी जिंदगी दे, अगर आपके घर हमारे घर में किसी का मैयत हो जाएगा तो हम ढोल बजाएंगे? ये बेवकूफ हजरत ने इनको नाबालिग कहा है। नाबालिग भी नहीं हजरत, नाबालिग तो कभी बालिग होता है ना। ये પોરબંદર સહિત દેશભરમાં બહુ ચર્ચિત બનેલા સત્તાર મૌલાના આવ્યા વિવાદમાં સત્તાર મૌલાના વિરુદ્ધ લઘુમતી સમાજ અને તાજિયા કમિટીએ કરી પોલીસમાં ફરિયાદ. અરજીમાં ઉશ્કેરણીજનક ભાષાનો પણ વાત કરી. પોલીસે ફરિયાદી અરજીના પગલે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે દાખલ થઈ ફરિયાદ. તાજિયા કમિટીએ સત્તાર મૌલાનાએ ઉશ્કેરણીજનક ભાષાના આપવા અને સામાજિક ઉશ્કેરણી કરવા બાબતે પોલીસે નોંધી ફરિયાદ. તાજિયા કમિટીની ફરિયાદ અરજીના પગલે એફઆઈઆર નોંધાતા ખળબળાહટ. સત્તાર મૌલાના કોસાબ્રા આરડીએક્સ લેન્ડિંગ અને ડુપ્લિકેટ નોટો પ્રિન્ટિંગ સહિતની નોંધાયેલી છે. આજે કીર્તિ મંદિર પોલીસ મથકમાં નોંધાયા સત્તાર મૌલાના સામે ફરિયાદો. ગઈ તારીખ 20/7/2026 ના રોજ પોરબંદરના સત્તાર મૌલાના દ્વારા જે સૈયદ જમાત અને સૈયદ વિશે અને તાજિયા વિશે જે અપમાનજનક ભાષામાં જે ભાષણ કરેલ હતું, જેને અનુસ્થાને પોરબંદર સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ અને પોરબંદર જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ રશીદ બાપુ બુખારી દ્વારા આજરોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને તે ફરિયાદ બીએનએસની अलग अलग કલમો હેઠળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આ સમગ્ર હકીકત એવી હતી કે આજે સત્તાર મૌલાના દ્વારા સૈયદ જ્ઞાતિ વિશે, તાજિયા વિશે જે કહી ન શકાય તેવા અપમાનજનક શબ્દોમાં એક હસી મજાક અને સેક્સ્યુઅલી રીતે બયાન કરી અને ભાષણના રૂપમાં પોતાની જાતને ફેમસ કરવા માટે સૈયદ જ્ઞાતિ અને તાજિયાને ઉતરતા પાડવા માટે બયાન કરવામાં આવ્યું. હવે આ બનાવ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો પોતાની રીતે અને એ યુટ્યુબ ચેનલમાં હજારો લાખો વ્યુઅર્સે જોયું, જેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા. ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, ઉના, કોડીનાર, વેરાવળ સહિત રાણાવાવ સહિતના લોકોએ કલેક્ટરશ્રી, એસપીશ્રી અને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આવેદન ફરિયાદ નોંધાવવા માટે પોતાની ધાર્મિક લાગણી દુભાણી હોય, જેને અનુસ્થાને લોકોએ આપેલ અને સૈયદ જ્ઞાતિના સમગ્ર ગુજરાતના આગેવાનો અને પ્રમુખોએ પણ આ બાબતે ઘોર ટીકા કરેલ, જેની આજે રોજ રશીદ બાપુ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. આ ફરિયાદ લેવા માટે હું પોરબંદર એસપી સાહેબ, પોરબંદર ડીવાયએસપી સાહેબ અને કીર્તિ મંદિર પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ વતી ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે હું બધા લોકોને મુસ્લિમ સમુદાયના જે સૈયદ સાદાત સાથે જોડાયેલા છે, એમને ચાહે છે, એને માનનારા લોકો છે, એમને ખાસ વિનંતી કરું છું કે તમારી લાગણી માંગણી અને અમારી લાગણી માંગણીને અનુસ્થાને ગુજરાત પોલીસે આપણી એફઆઈઆર લઈ લીધી છે. હવે આપણે કોઈ પણ કાયદા ઉપર ભરોસો રાખવો જોઈએ, પોલીસ ઉપર ભરોસો રાખવાનો અને કોઈ પણ ટીકાત્મક પોસ્ટ કે ટીકાત્મક વસ્તુ કે ટીકાત્મક શબ્દો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી ન મૂકવા. બસ કાયદા ઉપર ભરોસો રાખજો. આજે સૈયદોને ચાહવાવાળાની જીત થઈ છે અને ફરિયાદ લેવાની છે. વ્યક્તિ કોણ છે અને એની ઓળખ શું? જે વ્યક્તિ છે એ સત્તાર હામદાણી છે ઉર્ફે સત્તાર મૌલાના છે. જે સત્તાર મૌલાના ઉપર ભવિષ્યમાં 1993માં આરડીએક્સ, કાપોપોસા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને અવારનવાર તે આવા ભાષણો કરવા માટે
આવા ભાષણો કરવા માટે ટેવાયેલી વ્યક્તિ છે. મારું નામ અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારી છે. હું અહીં સૈયદ જમાતનો પ્રમુખ છું અને તાજિયા કમિટી પોરબંદર જિલ્લા તાજિયા કમિટીનો પ્રમુખ છું. આ મંદિરમાં ફરિયાદ આપી છે. હા, શું ફરિયાદ છે અને ક્યારનો બનાવ છે? આ શું સ્પીચ હતી? આ 20/7/2026 રાતના 10 વાગ્યાનું આ લોકોનું પ્રોગ્રામ હતું. એમાં સત્તાર મોલાના એ જે બફાટ કર્યું છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવ્યા હતા. જે સૈયદો અને તાજિયા ઉપર એ જે અભદ્ર ભાષામાં જે ભાષણ આપેલ છે એની એ બાબતની અમે ફરિયાદ કરવા આવેલા છે ને અહીં અમારું ફરિયાદ લીધેલ છે. FIR નોંધાઈ ગઈ કોના છે. ઉપર ફરિયાદ કરી? આ સત્તાર મોલાના ઉપર ફરિયાદ કરેલ છે અમે. અને શું કાર્યક્રમ હતો અને હવે તમારી શું માંગણી છે? અમારી માંગ જેને બસ આ ભાષણ કર્યું ત્યારે. હા, અમારી ઉપર જે અમારી સૈયદ જ્ઞાતિ વિશે અને તાજિયા વિશે જે ભાષણ કર્યું છે અભદ્ર, એ બાબત અમે ફરિયાદ કરવા આવેલા છે કે આની પાસે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ. એ અમારી માંગ છે ને અમારે અત્યારે FIR નોંધાઈ ગઈ છે.